રામ મંદિર એક એવો વિષય છે, રાષ્ટ્ર ચેતનાનો વિષય છે, જ્યાં આગળ વિકાસ શક્ય છે અને જ્યાં ઉદ્યોગ સાહસિકતાઓ ગુજરાતમાં આવવા માટેની તૈયારીઓ બતાવતા હોય ત્યાં આગળ આપણે પોલિસીઓ બનાવતા હોઈએ છીએ. ગુજરાતની પ્રગતિમાં ખૂબ મોટો ભાગ આ વાઇબ્રન્ટ સમિટોએ ભાગ ભજવ્યો છે. અત્યારે હાલ કેબિનેટમાં એવી કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ, પરંતુ રાજ્ય સરકાર પણ જ્યારે રામ મંદિર ચેતનાનો વિષય હોય એટલે આગામી સમયમાં મુખ્યમંત્રી શ્રીની કક્ષાએ જે નિર્ણય થાય એને આપણે સૌ આવકારીશું. આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રા 18/1/2024 થી ચાલુ થવાની છે. ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આજના દિવસે પત્રકાર પરિષદ કરી હતી અને પત્રકાર પરિષદની અંદર તેમણે ઘણી બધા મુદ્દાઓ ઉપર વાત રાખી હતી. એ પછી જે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની જે રેલી થવાની છે એ બાબત હોય, જે નદીઓની અંદર જે બાવળ ઉગી જાય છે એ બાબત હોય, અથવા તો જામનગરની અંદર જે રેગિંગ થાય છે એ બાબત હોય, ગુજરાતમાંથી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં કોણ જવાનું છે, કોને કોને એન્ટ્રી મળવાની છે એ બાબત હોય, અથવા તો પરીક્ષાને લગતી બધી જ બાબતો હોય, આ બધા ઉપર તેમણે પોતાની વાત રાખી હતી. સાંભળીએ તેમણે શું કહ્યું હતું. નમસ્કાર મિત્રો, ઉત્તરાયણ પહેલા જ ગેટવે ટુ ધ ફ્યુચર એટલે કે આવતા સમયની જે વાઇબ્રન્ટ ગુજરાતમાં યોજાઈ ખૂબ આશાસ્પદ અને ફળ સ્વરૂપ પરિણામો લઈને આવી છે. અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ આ હતી અને 21મી સદીમાં 2003થી ચાલુ થયેલી આ વાઇબ્રન્ટની યાત્રા 2019 સુધીમાં 1,04,000 જેટલા MOUs આપણે કર્યા અને લગભગ 71% જેટલી સફળતાઓ આપણે પ્રાપ્ત કરી. 2019માં પણ જે આપણી વાઇબ્રન્ટ હતી એની સફળતા પણ લગભગ 80%ની ઉપર હતી. આમ એકંદરે 2003થી 2019 સુધીમાં ખૂબ મોટી સફળતા સાથે અને ગુજરાતની પ્રગતિમાં ખૂબ મોટો ભાગ આ વાઇબ્રન્ટ સમિટોએ ભાગ ભજવ્યો છે. દેશ વિદેશના અનેક ઉદ્યોગકર્તાઓ અને સાથે ગુજરાતના પણ ઉદ્યોગ સાહસિકતાઓએ ગુજરાતની આ નીતિના કારણે, MOUના કારણે અને સરકારના સપોર્ટિવ આદેશના કારણે અને સાથે ગુજરાતની પ્રજા આશિષ્ટિવ તો છે જ, એના પરિણામે રોજગારીનું સર્જન હોય, રેવન્યુનું, કેપિટલનું સર્જન, આ તમામ ક્ષેત્રોનું ખૂબ મોટી સફળતાઓ ગુજરાતે હાંસલ કરી છે. પરંતુ 2019 પછી કોવિડ કાળના કારણે આપણે વાઇબ્રન્ટ યોજી શક્યા નહોતા. પરંતુ આ વખતે 2024ની અંદર આપણે જે વાઇબ્રન્ટ સમિટ યોજી એમાં ખૂબ મોટી સફળતા સાથે આપણે આ વાઇબ્રન્ટ અને ખૂબ મોટા MOU, લગભગ 98,000 જેટલા MOUs અને સાથે 45,20,647 કરોડ જેટલું રોકાણ આપણને પ્રાપ્ત થયું છે. આવતા સમયમાં આ તમામ ઉદ્યોગો આ MOUsના પરિણામ સ્વરૂપે ગુજરાતની ધરતી ઉપર ઉતરશે એટલે લગભગ 80 લાખ જેટલી રોજગારી આપણા રાજ્યમાં આપણા યુવાનો યુવતીઓને, કુશળ અર્ધકુશળ કારીગરોને પ્રાપ્ત થવાની છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અહીંયા જ એને સારામાં સારા જોબ મળી રહે એની અનેક તકો આપણને ઉપલબ્ધ થઈ છે. આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂ કરેલી આ 2003ની વાઇબ્રન્ટની યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે અને હાજર રહી અનેકવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે, અને એમાં પણ 4 જેટલા મહત્વના દેશોના પ્રતિનિધિઓ, અને એમાં પણ UAEના પ્રતિનિધિ તરીકે શેખ મોહમ્મદ બિન ઝાયદ નાલ નાહિયાન ના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક, સાથે મહામહિમ પેટ્ર ફિયાલા ચેક રિપબ્લિકના વડાપ્રધાન શ્રી, મહામહિમ શ્રી ફિલિપ ન્યુસી રિપબ્લિક ઓફ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, સાથે જોસ રામોસ હોર્ટા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ, સાથે અનેકવિધ દેશોના મહત્વના ત્યાંના ઉચ્ચ રાજકીય તેમજ તેના
અધિકારીઓએ હાજર રહી અને ખૂબ શોભાયમાન કરી અને સાથે પોતાના દેશોમાં પણ ઉદ્યોગ સાહસિકતાઓ અહીંયા આવે, અહીંયા પણ આવી અને રાજ્યની પરિસ્થિતિઓનો તાગ લીધો, વ્યાપ લીધો અને સાથે આ રાજ્યની અંદર કેવી રીતે ઉદ્યોગો, અને હવે તો જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વન વર્લ્ડ વન ફ્યુચર નો કન્સેપ્ટ જ્યારે મૂક્યો હોય અને સમગ્ર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે દેશને વિશ્વ મિત્ર તરીકે ગણાવ્યું હોય ત્યારે 35 જેટલા સહભાગી દેશો પણ થયા, સાથે 36 કન્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન સેમિનારો પણ થયા, સાથે 13 રાજ્યના સેમિનારો આપણે કર્યા આપણા દેશના, અને સાથે 200 થી વધુ સહભાગી દેશોના ટ્રેડ શોમાં પેવિલિયન હતા. 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલ ભારતનો સૌથી મોટો આ ટ્રેડ શો હતો. 1200+ એક્ઝિબિટર્સ, અંદાજિત 3 લાખથી વધુ લોકોએ આ ટ્રેડ શોની મુલાકાત લીધી. રિવર્સ બાયર સેલર મિટિંગમાં 100+ વિદેશી ખરીદદારો આવ્યા. 450+ MSME સહભાગિતા, MSME સ્ટાર્ટઅપ્સને મહિલા ઉદ્યમ સાહસિકતાઓ પધારી અને મુખ્ય આકર્ષણો ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર 360 ડિગ્રી પ્રોજેક્શન, ચંદ્રયાન, AI, રોબોટિક્સ, ઇમર્સિવ ટેકનોલોજી ડિસ્પ્લેના વાસ્તવિક કદના મોડલ, હાઈસ્પીડ રેલ, આધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈટેક ડિસ્પ્લેનું પ્રદર્શન, એગ્રો ફૂડ પ્રોસેસિંગ, ઓટો અને ઓટો કોમ્પોનન્ટ્સ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી, મશીન લર્નિંગ જેવા ક્ષેત્રોમાં એક્ઝિબિટર્સ અહીંયા આવ્યા. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર સેલર મીટ, આમ અનેકવિધ વિષયો સાથે આ જે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ. હવે 21મી સદીમાં ઇનોવેશન, ટેકનોલોજી આયાત ના કરવી પડે અને સ્વનિર્ભર આત્મનિર્ભર ભારતની થીમ ઉપર ઇનોવેશનના અને સાથે આપણે એક પાયોનિયર બની રહીએ એ પ્રકારનો આ વખતનો ગુજરાતનો વાઇબ્રન્ટ શો રહ્યો અને આ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની અંદર ખૂબ મોટી સફળતાઓ સાથે આપણે પૂર્ણ કર્યો. અને સાથે આ વખતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કરી જેટલા પણ MOU થયા એને ફોલોઅપ કરી અને જમીન ઉપર ઉતરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ માટેની પણ સૂચના આજની કેબિનેટમાં આપી છે. જે 98,000 જેટલા MOU થયા એ MOUની પ્રગતિ અને એ MOUને પડતી મુશ્કેલીઓ માટેનું મિકેનિઝમ ગોઠવવાની પણ સૂચના એમને આપી છે. એટલે આગામી સમયમાં તમામ MOUs ધરતી ઉપર વાળા એટલે કે જંગલો આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રા 18/1/2024થી ચાલુ થવાની છે. નવસારી જિલ્લાના બિનાર ખાતે આવેલ જાનકી વન ખાતે પ્રસ્થાન થઈ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 13 જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે 1000 કિલોમીટરનું અંતર કાપી 22/1/24ના રોજ અંબાજી ખાતે પૂર્ણ થશે. સદર યાત્રામાં 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવશે. અને ચેતના શબ્દ જ્યારે પણ વપરાય એટલે આદિવાસી બાંધવોમાં ગુજરાત સરકાર, ભારત સરકાર એમના વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ સાથે લાખો કરોડો રૂપિયા જ્યારે એમના વિકાસ માટે ખર્ચતી હોય અને આપણા વનોની રક્ષા કરતા વનવાસીઓ, આદિવાસીઓ ભાઈઓ માટે આ વન ચેતનાનું આયોજન એમને કર્યું છે, વન વિભાગ દ્વારા થયું છે. ત્યારે હું માનું છું કે આ વન સેતુ ચેતના યાત્રા એ આદિવાસીઓના આગામી વિકાસ માટે, એમની જાગૃતિ માટે આ ચેતના યાત્રા ખૂબ મોટો ભાગ ભજવવાની છે. સાથે સાથે આપ સૌ મિત્રો જ્યારે આજે કેબિનેટ હતી એટલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઘણી વખતે આપણને જોવા મળે છે કે ઓલરેડી ગૌચરની જમીન હોય, સરકારી જમીન હોય ને વર્ષોથી વોટર બોડી એક્ઝિસ્ટ હોય તો ત્યાં આગળ એ ગૌચરના કારણે સરકારી જમીનમાં વર્ષોથી હયાત વોટર બોડી એક્ઝિસ્ટ હોય
અને ત્યાં આગળ પાણી ભરવા માટે કે એને ઊંડું કરવા માટે કોઈ પણ પ્રકારની સરકારી સહાય કે યોજનાઓ કાર્યાન્વિત થઈ શકતી નથી. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચના આપી છે કે કેવી રીતે એને 7/12ના ઉતારાની અંદર બીજા હકમાં એને પ્રસ્થાપિત કરી અને એ સરકારી યોજનાનો આ એક્ઝિસ્ટિંગ જે વોટર બોડી છે એને લાભ મળી શકે એવી સૂચના પણ આપી છે. અને સાથે આપણે જોવા મળે છે કે ઘણી વખતે ચોમાસામાં નદીઓમાં બાવળ ઉગી જાય છે અને એના કારણે બે બાજુ કાંઠાઓ ધોવાતા હોય છે. ઘણા સમયથી લોકોની માંગ હતી એટલે આ નદીઓમાં ઉગેલા બાવળોની આગામી સમયમાં કેવી રીતે સફાઈ થઈ શકે એના માટેની પણ સૂચન અને સૂચનાઓ અધિકારીશ્રીઓને આપેલ છે. રામ મંદિરને લઈને બિલ ભરવામાં આવે છે. બે વિભાગ એવા છે કે ક્લિનિકલ અને સર્જિકલ. ત્યાં આ પ્રવૃત્તિ ચાલતી હતી. ડીને પણ આ સ્વીકાર્યું છે. એક પ્રકારનું આ રેગિંગ છે. આ રેગિંગની ઘટનાઓ ઘણી વખત સામે આવે છે અને વખતો વખત એમાં જ્યાંથી આપણી પાસે આવી ઘટનાઓ સામે આવતા ત્વરિત પગલાં લેવાના કારણે આ ઘટનાઓનો ક્રમશઃ ખૂબ ઘટાડો થયો છે. પરંતુ આ બાબતની અંદર જે આપ વાત કરો છો નંદિની બેનનું ડીનશ્રીનું, ત્યાં મેં વર્ઝન પણ જોયું. એ વર્ઝનમાં ક્યાંય એમની પાસે ફરિયાદ મળી હતી એવું જાણવા મળેલ નથી, પરંતુ જાતે સુઓ મોટો કરી અને આ વાત જાણતા એમને 5 તબક્કે આની તપાસ કરી છે અને આ પ્રકારની ઘટનાઓ હવે ભવિષ્યમાં ના બને એ પ્રકારની વાત પણ એમને કરી છે. અને આ વાત કેવળ જામનગર પૂરતી ન રહેતા તમામ મેડિકલ કોલેજોમાં આ બાબતની આપણે જાણ કરી છે. સાહેબ, વાઇબ્રેટના MOU પછી કોઈ આવવા જવા માટે તો આ પ્રકારની કોઈ વસ્તુ શરૂ કરવામાં અહીંયા શરૂ કરાય છે, કોઈ નિર્ણય લેવાય છે 22મી તારીખ માટે કોઈ ખાસ રજા કે અન્ય કોઈ કાર્યક્રમ માટે સરકારે કઈ નિર્ણય લીધો છે? સ્કૂલો કોલેજો અત્યારે હાલ કેબિનેટમાં એવી કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ, પરંતુ રાજ્ય સરકાર પણ જ્યારે રામ મંદિર ચેતનાનો વિષય હોય એટલે આગામી સમયમાં મુખ્યમંત્રી શ્રીની કક્ષાએ જે નિર્ણય થાય એને આપણે સૌ આવકારીશું. સર, વિચારણા કરો છો નેક્સ્ટ સરકારમાંથી કોઈ જવાબ હોય આપણે રામ મંદિર તરફથી જેને આમંત્રણ મળ્યું હશે 22મી તારીખનું એ ચોક્કસ જશે. એ આમંત્રણ જેની પાસે પહોંચ્યું હોય, ઘણા બધા રાજકીય કરતાં પણ જે લોકો કાર સેવકો હોય, સાધુ સંતો હોય કે જેમને વર્ષો સુધી આ રામ મંદિરની ચેતના માટેનો સંઘર્ષ કર્યો છે એ પ્રથમ હકદાર છે. એટલે હું માનું છું કે એ જે લોકોને પણ આમંત્રણ મળ્યું હોય એ 22મીએ જશે. સરકારની વાત છે. જેને આમંત્રણ મળ્યું હશે એ બધા જ મિત્રો એ રામ મંદિરના મહોત્સવમાં ભાગ લેવા જશે. જામનગરની જીજી હોસ્પિટલ છે. રામ મંદિર એક એવો વિષય છે, રાષ્ટ્ર ચેતનાનો વિષય છે અને સ્વાભાવિક રાષ્ટ્ર ચેતનાનો વિષય હોય એટલે અયોધ્યામાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા તો કરશે, પરંતુ લોકોમાં જે સ્વયંભૂ ઉત્સાહ અને આપ સૌ મીડિયા પણ એને ખૂબ સારી રીતે એને પ્રોજેક્ટ કરી રહ્યા છે. ગામે ગામે સવારની પ્રભાત ફેરી નીકળી રહી છે, મંદિરોની સફાઈ થઈ રહી છે, ગામોમાં પણ સફાઈ સ્વયંભૂ થઈ રહ્યું છે. ત્યારે સરકાર કરે એના કરતાં પણ આ રામ મંદિરનો મહોત્સવ અને લગભગ 490 વર્ષ પછીના જે વર્ષોથી ભારતીયોના અને સનાતન ધર્મીઓના મનની અંદર પડેલી વાત જ્યારે ઉજાગર થઈ રહી છે ત્યારે સ્વયંભૂ લોકોએ ઉપાડેલો આ ઉત્સવ છે. 16મી તારીખથી ચાલુ થયેલી પૂજા વિધિ અને સાથે 22મીએ જ્યારે પૂર્ણાહુતિ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી તારીખે 12 અને 20 યોજાશે, ત્યાં સુધી તો દેશની અંદર સ્વયંભૂ લોકોએ આ ઉત્સવ ઉપાડી લીધો છે. ઘરે ઘરે દીવા પ્રગટાવશે, ફટાકડાઓ, રોશનીઓ, સાથે સાથે ગ્રામ સફાઈ અને કેટલાય જે સંકલ્પો છે, નાના નાના સંકલ્પો છે એ લેવાની વાત પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. એટલે ખૂબ રાષ્ટ્ર ચેતનાનો વિષય સમગ્ર પ્રજાએ જાતે જ આ ઉપાડી લીધો. મધ્યપ્રદેશ પરીક્ષા લેવાની એ પહેલા એમનું જ નામ સિલેક્ટ આમાં કઈ તથ્ય છે કે તપાસનો આદેશ એક ઉમેદ મેં આપી પહેલા સસરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન પણ છે ત્યાં. એટલે કદાચ ભેગું થઈ ગયું. આ આપણે જે વાત કરી મને હમણાં જાણવા મળી, પરંતુ જે પ્રાથમિક માહિતી મને મળી છે એ પ્રમાણે આ જગ્યા
સંશોધન મદદનીશની હતી. એમાં જાહેરાત થઈ એટલે સ્વયં સ્પષ્ટ પરીક્ષા કેવી રીતે લેવાશે, લેખિતના કેટલા માર્ક ગણાશે, કોમ્પ્યુટરની જે પરીક્ષા લેવાશે એના કેટલા માર્ક ગણાશે, એનું બધું જે પર્સન્ટેજ હતા એ નક્કી હતા. બંનેના 50-50% માર્ક ગણી અને આ પરીક્ષા 100 માર્કની ગણી અને એની માર્કિંગ થવાની પદ્ધતિ હતી. અને આ કંઈ પાછળથી ઉમેરી એવી વાત નહોતી, પરંતુ આમાં આપણને 8 જેટલી અરજીઓ મળી, જેમાં ક્યાંય આમાં ઓરલ ઇન્ટરવ્યૂ નહોતું અને જે હતું એ બધું લેખિત હતું. એમાં 8માંથી 6 જણ આ પરીક્ષાઓ પાસ ન કરી શક્યા અને બે ઉમેદવાર વધ્યા. એ 2 ઉમેદવારમાંથી જેને વધારે માર્ક મળ્યા એને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે. ધન્યવાદ. પોલિસી ડ્રીવન સરકાર છે અને એ સિલસિલો 2003થી ચાલુ થઈ અને 2024 સુધી સતત ચાલતો રહ્યો છે. દરેક ક્ષેત્રની અંદર જ્યાં રોકાણની, જ્યાં રોજગારની શક્યતાઓ રહી છે ત્યાં આગળ કેવી રીતે રોકાણ વધે, રોજગાર વધે અને રાજ્યની સમૃદ્ધિ વધે એના માટેની પોલિસીઓ વખતો વખત બનતી રહી છે. છેલ્લી પોલિસી પણ આપે જોઈ હોય તો સેમિકન્ડક્ટર ઉદ્યોગની સંભાવનાઓ ગુજરાતમાં પ્રવેશવાની દેખાતા આપણે સેમિકન્ડક્ટર પોલિસી પણ આપણે લોન્ચ કરી છે. દરેક વર્ટિકલ્સની અંદર, દરેક ક્ષેત્રની અંદર જ્યાં આગળ વિકાસ શક્ય છે અને જ્યાં ઉદ્યોગ સાહસિકતાઓ ગુજરાતમાં આવવા માટેની તૈયારીઓ બતાવતા હોય ત્યાં આગળ આપણે પોલિસીઓ બનાવતા હોઈએ છીએ. આ રહી એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને વખતો વખત જરૂર પડતા આપણે પોલિસી બનાવી અને ગુજરાતની અંદર વધુમાં વધુ રોકાણ આકર્ષાય એનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવા જ વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.